હંગરિયા મને કોઈ કરી તો હંગરિયા મને કોઈ કરી તો હંગરિયા યમરાજજી પધારી રહ્યા છે. ચિત્રગુપ્ત જી મહારાજ, મૃત્યુલોકના આજના બ્રેકિંગ ન્યૂઝ એટલે કરો. જી હુજુર. ચિત્રગુપ્તજી, મને સમજાતું નથી કે આ લોકો દારૂ શા માટે પીતા હશે? મોજ અને મસ્તી માટે મહારાજ. પૃથ્વીલોકના અનેક લોકો આ નશાકારક પીણાનું સેવન કરીને પોતાના કુટુંબનો વિનાશ નોતરે છે. આ દાનાએ પણ દારૂનું સેવન કરીને પોતાની બરબાદી નોતરી છે. સલામ સલામ રાજા સાહેબ સલામ. જોડો મને જોડો. જોડી દે. છોડી દો એને. કરવામાં આવે તેટલી ઓછી છે. યમદૂતો, લઈ જાઓ આ દુષ્ટને. એને છાળ સાથે બાંધીને મીઠામાં બોલેલ ચાબુક વડે ફટકારો. મૂર્ખના સરદાર, યાદ કર તારી માતાના ગર્ભમાંથી તે આપેલ વચન. તે દિવસે તે કહ્યું હતું કે મને એક મોકો આપો, ને તને એક મોકો આપ્યો. તને એક સંસ્કારી કુટુંબમાં જન્મ ધારણ કરવા દીધો, ને તે જ કુટુંબને દારૂ પાછળ બરબાદ કરી નાખ્યું. તેમ છતાં હજુ તારે એક મોકો જોઈએ છે. શરમ નથી આવતી? બીજો મોકો માંગતા? આવો બીજો છે દારૂ લઈ પીવું બસ. બીજો માફ કરી દો મહારાજ. માફ કરી દો મહારાજ. ચાબુક નહીં કરી દેતો મહારાજ. માફ કરી દો. જમદૂતો, લઈ જાઓ આ દુષ્ટ પાપીને, ને એને ધગધગતો સીસાનો રસ પીવડાવો. દારૂનો જિંદગી ભરનો નશો બે જ ઘડીમાં ઉતરી જશે. લઈ જાઓ આ દુષ્ટને. છળકપટથી લૂંટતો ને પૈસાદારને છરીની અણીએ. શું વાત કરો છો? ને હા મહારાજ, આ ઠંગ ખેલાડીએ ભગવાનના ભક્તોના હૃદયને પણ ઠેસ પહોંચાડી છે. એમ કેવી રીતે? ભગવાનના મંદિરને લૂંટીને. યમદૂતો, આ દેવ મંદિરોના ચોરને ઊંધો લટકાવીને ચાબુકથી ફટકારો. ને પછી સાર મેદન નરકના કુંડમાં ભયંકર પરિણામોની પરવા કર્યા વગર મહારાજ, આ માણસે પોતાનું બાળપણ ને યુવાની વ્યસનમાં ખપાવી દીધા છે. બીડીને તો એ સ્વર્ગની સીડી કહેતો હતો. મૂર્ખ માનવ, જો તારી એ બીડીની સીડી તને સ્વર્ગને બદલે નરકમાં લઈ આવી. યમદૂતો, આ ઝેરીલા ગુટકાને તમાકુ ખાનારને આજે